તો જય જવમાં જય ચહેરમાં. તો આજ આપણે પહોંચી ગયા છીએ સતલાસણા અંબાજી હાઈવે ઉપર. તો આ બાજુ આપણે નવાવાસ જતા ભેમાળની કોરીઓ કહેવાય, એ ભેમાળ કોરીઓનું પ્રદૂષણ દિવસે દિવસે વધતું રહે છે મિત્રો. તો જો આપણે તમને બતાવીએ કે ખાલી કેટલી ધૂળ શિયાળો જેટલો ઉડે તમે જુઓ ખાલી. તો બાઇકો ઉપર જતા વ્યક્તિઓ ઉપર આંખોની અંદર ઓની બહુ એટલે બહુ મોટી તકનીકી એટલે આપણે કહેવાય છે, એટલે બહુ સમસ્યા થાય છે મિત્રો. આંખોની અંદર ધૂળ ફસાઈ રહે, આંખોની અંદર આંખો બળવા આવે મિત્રો. બીજી વસ્તુ આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં બહુ મોટું નુકસાન કરી આ કોરીઓ મિત્રો. એનું કારણ એટલું જ કે શ્વાસ આપણે લઈએ તો શ્વાસ લેતા જ આપણા નાકોની અંદર બળતરા વસૂટે છે, અને બળતરા વસૂટવાના કારણે મિત્રો આપણે શ્વાસ ઊંડો લઈએ તો આપણા ફેફડોની અંદર આ ધૂળ આ શિયાટો જોમી જાય, અને એના કારણથી પબ્લિક બીમાર પડે. તો તમે જુઓ કે આપણે જે કુદરતી આપેલી ભેટ, અમૂલ જે મોટી મોટી ભેટ કહેવાય, એ આ કુદરતી આપેલી આપણે પહાડો, જેની અંદરથી પહાડોની અંદરથી આપણને બહુ એટલે બહુ મોટો માર્બલ મળે. તો માર્બલ મેળવવા માટે પબ્લિક, રૂપિયા ઊભા કરવા માટે પબ્લિક આખા પહાડો જે મસ્ત દૂરથી ડુંગળા રડિયાળા લાગે, તો એ ડુંગળા આજે નષ્ટ થવા માંડ્યા છે. એ તમે જુઓ, હમણાં વચમાં અરાવલી નષ્ટનું એક વિડીયો વાયરલ થતા હતા. તો મિત્રો એ તો થતા પણ આ તમે જુઓ, આ નવા ભેમાળની કોરીઓ જુઓ, આ પણ ધીરે ધીરે આજથી મોડીને 10-15 વર્ષ મોરની પણ જૂનામાં જૂની કોરીઓ કહેવાય તો હારી કોરીઓ હતી. તો એ વર્ષો પહેલાંથી પણ આ તોડફોડ ચાલુ જ હતું, અને આ કોરીઓનું કામ ચાલુ જ હતું. કોઈ દાડો બંધ કરવામાં આવ્યું નહીં અને બંધ થતું નહીં. તો તમે જુઓ તો આ પેલો પહાડ એટલો બધો દૂરથી મોટો લાગતો, રડિયાળો લાગતો, આજ એ પહાડ આમ અડીખમ ઊભો હતો, હાલ અડીખમ ઊભો નથી. અને તમે જુઓ ખાલી પ્રદૂષણ, એક શ્વાસ નહીં લઈ શકતા મિત્રો. અમે આજ બાઇક પર નીકળીએ તો અમને એમ થાય કે ચાલું આપણી સરકારની અંદર એવા તો કેવા વ્યક્તિઓ બેઠા કે આ મને કોઈ ઉપાય જ નહીં લાયક. તમે જુઓ ખાલી આ કેટલી ધૂળ જુઓ ખાલી, આ જુઓ ખાલી તમે જુઓ, આ ખાલી એક આ વાતાવરણ જુઓ ખાલી. જો તમને ચોખ્ખી અવાજ જોવા નહીં મળે. જુઓ, તમને વધુ બનતા પ્રયાસો આગળ તમને બતાવીએ, અને તમને એન્ડ સુધી અમારા વિડીયોની અંદર બને રહેજો. તો તમે મિત્રો જુઓ, આપણું બનાસકાંઠા જે મહેસાણાની હદમાં સતલાસણા તાલુકાના જોડતી અરવલ્લી પર્વતોની ગિરિમાળાઓ, તમે જુઓ આ પ્રદૂષણ, આ જે કોરીઓ ધમધોકાર હેડીને જુઓ ખાલી. આપણી અરવલ્લી જે શેપ છે ને એ તમને બતાવીએ કે કેટલી શેપ છે. આ પર્વતો એટલા મોટા વિશાળ હતા, દૂરથી પણ રડિયાળા લાગતા મિત્રો. તમે જુઓ, નષ્ટ થઈ ગયા. શું થયું? નષ્ટ થઈ ગયા. કોઈ અવાજ જ કોઈએ ના ઉઠાવ્યો. ઓના પર હજારો વૃક્ષો હતો, હજારો, આજે બધા નષ્ટ થઈ ગયા. તો મિત્રો આજુબાજુના વિસ્તારની અંદર જે ગામડા, એ ગામડાની અંદર જે ઓની ઉડીને જે ધૂળ જાય, એ ધૂળના કારણે ઘણા પરિવારોની અંદર શ્વાસની, ફેફસોની બીમારીઓ પેદા થઈ. શ્વાસ લેવામાં તકલીફ પડે, ફેફસોની બીમારીઓ ઊભી થાય છે મોટામાં મોટી. તમે જુઓ આજુબાજુના વિસ્તારોની અંદર ગામડાઓ વસેલા અહીં, તેઓ ગામડાઓની અંદર પણ આની જે રસા કહેવાય, જે આ ધૂળ કહેવાય, એક જાતની ધૂળ, જે પહાડી ધૂળ કહેવાય. મારું ગળું પણ પકડાવવા માંડ્યું બોલતો આટલો ખાલી 3-4 શબ્દો બોલતો. તો મિત્રો તમે એટલું તો વિચારો કે આજુબાજુના વિસ્તારની અંદર 15 થી 20 વર્ષથી રહેતા લોકોની હાલત શું હશે. લોકોએ સવાલો પણ ઓના વિશે ઉઠાયેલા મિત્રો, અને એ સવાલો મેં પહેલાં પણ જોયેલા, અને મેં પહેલાં પણ કીધું હતું કે એક વખત તો વિડીયોનું બનાવીશ. તો આજે સમય એવો આવી ગયો છે. તો આપણા આ સાઈડ જ્યાં હતા અંબાજી હોમું રતનપુર, તો રતનપુરથી આ બાજુ સતલાસણા હોમું જાતા, તો આપણને વિડીયો બનાવવાનું મન થઈ ગયું, તો આપણે બનાવવાનું ચાલુ કરી દીધું. કારણ કે આપણે જનતાને બતાવવા માંગીએ કે જુઓ તમારી અરવલ્લીઓ જેટલી સેફ છે. આ તો ઢળી પડવાની. શું થવાનું? આ તો ઢળી પડવાની. સમય રહેતા જ, સમય આવતા જ
એક વર્ષના દાયકામાં જ આ બધી અરવલ્લી ઢળી પડશે મિત્રો, જુઓ. અને એનો શેપટ જુઓ ખાલી. તો અમારો તમને આ એક મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.